ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત. આજે આપણે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું. ઉદાહરણના બધા જ દાખલા આપણે ક્લિયર થઈ ગયા છે. હજી પણ આગળનો વિડીયો જોવાનો બાકી હોય તો તમે જોઈ શકો છો. સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 3.1 એટલે કે પહેલો દાખલો. કારની એક સંગ્રહ બેટરીનું ઈએમએફ આપેલું છે. અહીંયા આપણે ઉકેલમાં પેલા લિસ્ટ બનાવતું જવાનું છે વિદ્યાર્થી મિત્ર. ઈએમએફ તમને આપેલો છે એટલે E ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ આપેલા છે. જો બેટરીનો આંતરિક અવરોધ એટલે શું થાય? સ્મોલ r 0.4 ઓમેગા હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ વહે છે? તમારી પાસે પરિપથમાંથી વહેતો પ્રવાહનું સૂત્ર છે તમારી પાસે અવેલેબલ છે. I બરાબર E/R પ્લસ સ્મોલ r. જ્યાં તમે r બરાબર 0 લઈ શકો છો બીકોઝ ઓફ કે રકમમાં તમને r0 આપેલો નથી. અને જ્યારે r બરાબર 0 હોય ત્યારે જ I બરાબર I મેક્સિમમ થશે. આ યાદ રાખજો. માટે આપણે અહીંયા લખીશું I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E/સ્મોલ r. નું મૂલ્ય તમારી પાસે અહીંયા આપણે લખેલું છે કેટલું છે તો કે ભાઈ 12 વોલ્ટ અને r નું મૂલ્ય 0.4. ડિવાઇડેશન કરી નાખશો એટલે આપણો જવાબ આવી જશે 30 એમ્પિયર. તો આપણો આ ફર્સ્ટ આન્સર MCQમાં પૂછાય આવા દાખલા અથવા 2 ગુણમાં પૂછી શકે. આગળ વધીએ. 3.2 10 વોલ્ટનું એક ઈએમએફ એટલે ઉકેલની અંદર આપણે જોઈશું. સૌ પ્રથમ તો લખીશું ઈએમએફ આપેલું છે એટલે ફર્સ્ટ તમારે ઈએમએફ અહીંયા લિસ્ટમાં લખી નાખવાનું. કેટલું આપ્યું છે તો કે ભાઈ 10 વોલ્ટ. પછી પાછું આપ્યું છે 3 ઓમેગા જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી એટલે આની જેમ જ આપ્યું છે આંતરિક અવરોધ R બરાબર 3 ઓમેગા. એક અવરોધક સાથે જોડવામાં આવે છે. એક અવરોધક સાથે આપણે એને જોડી દઈશું. જો પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે આપણે પહેલું શું શોધવાનું છે? અવરોધને કહેવાય કેપિટલ R. આ પેલા ફાઇન્ડ કરવાનો છે. આગળ વધીશું. જ્યારે પરિપથ બંધ એટલે કે જોડેલો હોય ત્યારે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ જેને હું V કહીશ, જે આપણે શોધવાનું છે. સૌપ્રથમ તમારે આ પ્રકારનું લિસ્ટ તૈયાર કરી દેવાનું છે. પછી આગળ વધીશું તો અહીંયા જે સૂત્ર લીધું એ જ કે પરિપથમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર. પરિપથમાંથી વહેતા અથવા વહેતો પ્રવાહનું સૂત્ર શું છે તમારી પાસે જોઈ શકો છો. તો I બરાબર E/R પ્લસ સ્મોલ r. આવું આપણી પાસે કંઈક સૂત્ર છે. અચ્છા, હવે આમાંથી તમારે કેપિટલ R પેલું શું શોધવાનું? કેપિટલ R. આને કરતા કરવાનું છે તો આને અહીંયા લાવશું. અહીંયા જશે અને R સામે જશે. જોજો કેટલી પ્રક્રિયા સાથે કરી, ધ્યાન રાખજો. અહીંયા નકર કાંઈ ખબર પડશે નહીં. હો, અહીંયા આવશે, અહીંયા જશે એટલે શું થયું? E/I. પહેલા એ લખી નાખીએ. અહીંયા તમે શું લેશો? R પ્લસ સ્મોલ r. પ્લસ સ્મોલ r છે એ સામે જાય એટલે માઇનસ r. ચાલો કિંમતો મૂકી દઈએ. અહીંયા જ આગળ કન્ટિન્યુ કરીએ. E આપ્યો છે 10, પછી I તમારી પાસે છે 0.5 માઇનસ 3. 10/0.5 કરો એટલે ઉપર 100 થઈ જશે ને, કારણ કે આ 0 પોઈન્ટ ત્યાં જશે એટલે 100/5 એટલે કેટલા આવશે? 20. 20માંથી 3 જાય એટલે 17 ઓમેગા. પહેલો આન્સર આવી ગયો. કેટલો આવ્યો? 17 ઓમેગા. હવે એના પછી શું કીધું છે? સેકન્ડ નંબર ઉપર વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ. તો એનું સૂત્ર છે ભાઈ બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે. શું છે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર? તો કે ભાઈ V બરાબર I કેપિટલ R. ઓનલી કેપિટલ R. સ્મોલ r અંદર ઉમેરવાનું નથી. ટર્મિનલ કીધું છે માટે. I કેટલો આપેલો છે તમને? તો 0.5. કેપિટલ R કેટલો મળ્યો? 17 85 અને 1 પોઈન્ટ કાપીશ એટલે 8.5 વોલ્ટેજ. આ આપણને મળી ગયો વોલ્ટેજ. હવે આગળ વધીએ. આપણે 3.3 તરફ આગળ જઈએ. 3.3 તરફ આગળ જવા માટે પહેલા ઓપ્શનમાં શું કીધું છે? આપણે 2 શોધવાના. 2 કિસ્સા આપ્યા છે. કેટલા કિસ્સા આપ્યા છે? 2. એક
1 ઓમેગા 2 ઓમેગા અને 3 ઓમેગાના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડેલા છે તો તમારે દોરવું હોય તો આવી રીતે કંઈક દોરી શકાય. હા, દોરવું હોય તો, દાનત હોય તો અહીંયા આપણે દોરી શકીએ. આ બેટરી અને એને જલસા કરો દોરી નાખવાનું વી, બરોબર. અને આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? એટલે અહીંયા આપણને 1 ઓમેગા 2 ઓમેગા 3, તો આ શ્રેણીમાં છે તો શ્રેણીનું સૂત્ર આપણે વાપરવાનું થાય છે. તો આપણે સૌ પ્રથમ લઈશું ઉકેલ. ની અંદર પહેલું શું આપ્યું છે? તો ફર્સ્ટ R1 નામ આપી દો. શું આપ્યું છે? 1 ઓમેગા. R2 નામ આપી દો 2 ઓમેગા. R3 નામ આપી દો 3 ઓમેગા. સંયોજનનો કુલ અવરોધ, તો આપણે તો સંયોજનનો કુલ અવરોધ એટલે પહેલો જવાબ આપણી પાસે તૈયાર છે ભાઈ. સંયોજનનો કુલ અવરોધ જેને હું કેપિટલ R કહીશ, R1 પ્લસ R2 પ્લસ R3, તો R ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 પ્લસ 3 કેટલા થશે? 6 ઓમેગા. એટલે ફર્સ્ટ આન્સર આવી ગયો છે. કેટલો આવ્યો ભાઈ? 6 ઓમેગા. ઓકે, આગળ શું કહે છે? આ સંયોજનને 12 વોલ્ટના ઈએમએફ, એટલે અહીંયા તમારે 12 વોલ્ટનું ઈએમએફ પ્લસ માઇનસ, અને અવગણીય આંતરિક અવરોધ એનો છે નહીં, અવગણી નાખવાનો છે. એટલે સ્મોલ r બરાબર તમે 0 લઈ લેશો તો પણ ચાલશે. બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત શોધો. એટલે કે દરેક અવરોધ, એટલે કે R1 નો અવરોધ, વોલ્ટેજ, R2 નો અવરોધ, R2 અવરોધ છે એનો વોલ્ટેજ, R3 અવરોધ છે તેનો વોલ્ટેજ આપણે શોધવાનો છે. તો ધારી લેવાનું. પહેલા તો સૌ પ્રથમ આપણે ધારવાનું કામ કરીશું. ધારવામાં આપણે પહેલું જ લખીશું સૌ પ્રથમ કે ધારો કે વોલ્ટેજ V1, V2 અને V3 ના વોલ્ટેજ V1, V2, V3 એ અવરોધો અનુક્રમે લખીએ ને, અનુક્રમે અવરોધો R1, R2 અને R3 છે. આપણે ધારી લીધું એના અવરોધ, વોલ્ટેજ ધારી લીધા. R1 નો વોલ્ટેજ છે V1, R2 નો અવરોધ છે V2, R3 નો અવરોધ છે V3. હવે તમારે તો આમાંથી વહેતો પહેલા પ્રવાહ શોધવો પડશે. એટલે અહીંયા I આવશે. શું આવશે? I. માટે પહેલા આપણે શોધીશું પ્રવાહ, આમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર. માટે પ્રવાહ, પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર E એટલે EMF. હો ભાઈ. અને R તમને જે મળ્યો છે તે E/6 6 × 12 એટલે 2 એમ્પિયર. કેટલું આવશે? 2 એમ્પિયર. પતી ગયું ભાઈ. હવે જવાબ આવી ગયો. વોલ્ટેજનું સૂત્ર તમને આવડે છે. ઓહમના નિયમ અનુસાર શું છે? V બરાબર IR. માટે ઓહમના, ઓહમ ભાઈ છે ને આપણું બહુ પ્રખ્યાત છે, ઓહમના નિયમ અનુસાર શું છે ભાઈ? V1 બરાબર IR1, 2 ગુણ્યા R1 કેટલો? 1, માટે 2 વોલ્ટેજ. V2 બરાબર IR2, જગ્યાનો અભાવ છે એટલે કંજુસાઈ કરું છું ભાઈ, લખવું પડશે નકર નહીં હમાય. તો શું થશે? તો કે 2 ગુણ્યા 2 4 વોલ્ટેજ. V3 બરાબર IR3 કેટલું થશે ભાઈ? ચો ગયો બુડો? 2 ગુણ્યા R3 3 6 વોલ્ટેજ. જુઓ તો બધું પતી ગયું ને, હવાઈ ગયું ને? તો પછી એમ જોઈએ. ચલો આગળ વધીએ 3.4 તરફ. પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય નો દાખલા નંબર 3.4. 3 દાખલા આપણે જોઈ જઈએ ગયા છીએ. એકદમ ઈઝી હતા. આ પણ એકદમ ઈઝી છે. પહેલું આપણે ફર્સ્ટ ઉકેલ. ઉકેલમાં આપણે શું લખવાનું છે જોઈ લઈએ. તો પહેલા એ શું કીધું છે? 2 ઓમેગા, 4 ઓમેગા, 5 ઓમેગાના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. તો આ સંયોજનનો કુલ અવરોધ. આની આગળના દાખલામાં વિદ્યાર્થી મિત્રો સમાંતરની બદલે શ્રેણી હતું. શ્રેણીનું સૂત્ર હતું RS અથવા RP બરાબર જે નામ આપવું એ આપી શકો. RS આપજો કારણ કે શ્રેણીમાં છે એટલે. તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આપણે લીધું હતું સૂત્ર. અહીંયા આપણે સમાંતર માટે લેવાનું. એટલે પહેલું આપણે અહીંયા લખીશું એ. શું લખીશું? તો કે સમાંતર જોડાણ નો સમતુલ્ય અવરોધ 1/RP છેદમાં આગળ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ચલો કિંમતો મૂકી દઈએ. 1/RP બરાબર 1/R1. R1 કેટલો છે તમારી પાસે જોઈ શકો છો 2, પ્લસ 1/4 પ્લસ 1/5
આનો લસા કેટલો થશે? તો 1/RP બરાબર 20 લસા થશે. અહીંયા 20 લાવવા હોય તો ઉપર 10 પ્લસ અહીંયા 20 લાવવા હોય તો 4 પંચાને 20 એટલે અહીંયા કેટલા આવી જશે? 5 અને 5 ચોક 20 એટલે 4. તો ઉપર થશે સરવાળો 19/20. તો RP બરાબર વ્યસ્ત કરી નાખો એટલે 20/19 ઓમેગા. ક્લિયર? સેકન્ડ બીમાં શું કહે છે? જો આ સંયોજનને 20 વોલ્ટના EMF સાથે 20 વોલ્ટના EMF સાથે સમજીએ તો EMF E બરાબર 20 વોલ્ટેજ તમને આપેલો છે. કેટલો આપેલો છે? 20 વોલ્ટેજ. અને અવગણીય આંતરિક અવરોધ ધરાવતી, એટલે આનો આંતરિક અવરોધ 0 લેવાનું છે. અવગણીય એટલે બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહો એ આપણે ધારી લઈશું. જે મોલામાં વોલ્ટેજ ધાર્યો હતો, આગળનો દાખલો હતો એ શ્રેણી માટે હતો, આ સમાંતર માટે. અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ કેટલો હશે? તો સૌ પ્રથમ આપણે અહીંયા ધારીશું કે ધારો કે અહીંયા આપણને કીધું છે બેટરી સાથે જોડતા અવરોધમાંથી વહેતા પ્રવાહ. તો ધારો કે પરિપથ માંથી વહેતા પ્રવાહો I1, I2 અને I3 છે તથા તેમના અનુક્રમે અવરોધો R1, R2 અને R3 છે. તો હવે તમારે સૂત્ર વાપરવાનું છે. પ્રવાહનું સૂત્ર I1 = E/R1. કેમ આવું થયું સાહેબ? ખબર ના પડી તો સમજીએ કે આ રીતે તમે સમાંતરમાં લો છો. આ સમાંતરમાં R1 હોય, સમાંતરમાં R2 હોય અને સમાંતરમાં R3 હોય. આ ત્રણેય અહીંયા આ રીતે ભેગા થશે અને અહીંયા તમે બેટરી જોડી દીધી છે જે તમને આપેલી છે. કેટલી છે? 20 વોલ્ટેજ પ્લસ માઇનસ. અહીંથી પ્રવાહ આવે, અહીંયા વિભાજન થાય I1, I2, I3. આ જ વોલ્ટેજ આ બધામાં લાગુ પડે એટલે અહીંયા 20 વોલ્ટેજ 20 વોલ્ટેજ 20 વોલ્ટેજ. તો સિમ્પલ લોજિક કે આ EMF E છે તો E છેદમાં પહેલામાં શું લેવાનું? R1. તો 20/R1 કેટલો છે તમારી પાસે? પહેલો જ R1 તમને કેટલો આપેલો છે? અહીંયા છે 2. ઉડાડી દો છેદ એટલે શું થઈ જશે? 10 એમ્પિયર. એટલે ફર્સ્ટ આન્સર આપણો આવી ગયો. કેટલો આવ્યો? 10 એમ્પિયર. આવી જ રીતે તમે શું લેશો? I2 બરાબર ફરથી E/R2. E20 R2 આપણી પાસે છે 4 પંચાને 20 એટલે કેટલા આવશે? 5 એમ્પિયર. એટલે I2 બરાબર 5 એમ્પિયર. આવી જ રીતે તમે લેશો I3 બરાબર E/R3 એટલે કે 20 છેદમાં કેટલા છે? 5. આ રહ્યો R1, R2, R3 કેટલા આવશે? તો કે ભાઈ 4 એમ્પિયર. તો જો દરેકનો અવરોધ મળી ગયો, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ તમને મળી ગયો. કુલ કીધું છે. કુલ કીધું હોય તો આ ત્રણેયનો શું કરી દેવાનું? સરવાળો. માટે હું કહી શકું કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. I બરાબર કેટલો છે? 10 પ્લસ 5 પ્લસ 4. તો I બરાબર કેટલા થશે? 19 એમ્પિયર. તમને એવું થાય કોઈ બીજી રીત ખરી? છે ને? આનો સમતુલ્ય અવરોધ શોધી લીધેલો છે. કેટલો છે તમારી પાસે? 20/19. આનો વોલ્ટેજ તમને આપી દીધો છે 20. તો તમારી પાસે સૂત્ર છે I બરાબર V/. આ જ રીતે છે ને? I = ઓહમનો નિયમ EMF E/RP. એટલે 20/19 છેદનો છેદ અંશમાં જશે. 20 ઉડી ગયા તો I બરાબર 19. આ બેમાંથી તમને જે ઈચ્છા પડે તે રીત વાપરી શકો છો. એકદમ સિમ્પલ દાખલો છે. ફરી વખત સમાંતર જોડાણનું સૂત્ર વાપર્યું એટલે RP મળી ગયો. પછી EMF આ આપણો ઓપ્શન છે, બી ઓપ્શન છે કે ભાઈ બીમાં શું આવે છે તે. તો E20R0 દરેક પરિપથમાંથી વહેતા પ્રવાહ માટે I1 બરાબર E/R1, I2 બરાબર E/R2, I3 બરાબર E/R3. કિંમતો મૂકી દો, સરવાળો કરી દો એટલે જવાબ આવી જશે. જઈએ બીજા દાખલા ઉપર આગળ, એટલે કે 3.5 ઉપર જઈએ. 3.5 ની પહેલા રકમ વાંચીશું શું કહે છે અને પછી આગળ વધીશું. ચાલો, શું કહેવા માંગે છે જોઈએ. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનું ઓરડાના તાપમાને 27°C અવરોધ 100 ઓમેગા છે. ઓરડાના તાપમાને તમને કીધું છે કેટલો આપી દીધો છે? 27°C.
તો પહેલું આપણે અહીંયા લઈશું અવરોધ. તો કયો અવરોધ તમને આપ્યો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે કયો અવરોધ લખીશું, કેટલો આપ્યો છે 100. તો પહેલાં અહીં લખી નાખીશું 100 ઓમેગા. કેટલો આપેલો છે તો કે ભાઈ આર બરાબર 100 ઓમેગા. બીજી એક વાત કરીએ કે આ સૂત્ર તમે ભણી ગયા છો. કયું સૂત્ર છે તમે જોઈ શકો છો કે કયું સૂત્ર છે તો કે ભાઈ આર થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 લખીશું આપણે પછી. પહેલાં તમે આ ઓરલી સમજી લો, પછી આગળ વધીશું. તો પહેલાં તો સૌ પ્રથમ તમને આ શું આપ્યો છે પહેલાં એ જોઈએ. શું આપ્યો છે જોઈ લઈએ. 100 સેલ્સિયસ એટલે આપણને R0 આપ્યો કહેવાય. અવરોધક દ્રવ્યમાનની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપી દીધો છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ. આપેલ હોય તો તારનો અવરોધ 100 એટલે કે આર બરાબર આર થીટા કહો કે આર કહો 170 ઓમેગા થાય ત્યારે તેનું તાપમાન શોધો. એટલે તમારે થીટા ફાઇન્ડ કરવાનો. અને અહીંયા થીટા કેટલો થાય તો કે ભાઈ અહીંયા 0° સેલ્સિયસ આપણે ગણીએ છીએ. ઓરડાના તાપમાને R0 0° સેલ્સિયસ લઈશું અને થીટા શોધીશું. અચ્છા, તમારી પાસે સૂત્ર છે કે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. શું છે દર્શાવતું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો કે ભાઈ આર થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ થીટા 0 છે, આ થીટા છે, શોધવાનો છે. કિંમત મૂકી દઈશું. આર થીટા તમારી પાસે છે 170, આ 100 આપ્યો છે R0 1 પ્લસ આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ થીટા માઇનસ 0 કેમ લખ્યા? કારણ કે આપણને 0 લેવાના કીધા છે. થીટા 0 ઓરડાના તાપમાને 27° સેલ્સિયસ. આપણે અહીંયા 0° સેલ્સિયસ ભલે લખ્યું 27. જો તમે 27 મૂકો તો વિદ્યાર્થી મિત્ર એનો જવાબ તમને મળશે નહીં. આગળ વધીશું. હવે આગળ આપણે શું મેળવવાનું છે એ જોઈએ. તો આને છેદમાં લઈ જાઓ એટલે કેટલા થઈ જશે? આ છેદમાં આવે તો કેટલા થઈ જશે? 1.70. સામે તમારી પાસે 1 વધ્યો છે, એ આ બાજુ લાવો એટલે -1. યાદ રાખજો, આને છેદમાં લઈ ગયો 1 આ બાજુ. હવે સામે વધ્યું 1.70 ગુણ્યા 10⁻⁴ ગુણાકારમાં થીટા. થીટાને કરતા કરીશું તો પહેલાની બાદ બાકી કરો એટલે 0.70 થયા. આ છેદમાં જશે 1.70 ગુણ્યા 10⁻⁴ છેદમાં જશે, કારણ કે 1 તમે બાદ કર્યા એટલે 0.70 થયા અને એના છેદમાં ગયા. હવે જવાબ શું આવશે તો આની ગણતરી કરશો તમે એટલે તમને આઈ થિંક નિયર અબાઉટ 1027 સેલ્સિયસ તાપમાન મળશે. તો આ થયો આપણો જવાબ. સિમ્પલ જ છે. દાખલા નંબર 3.6 ઉપર આગળ વધીએ. 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા ઉકેલ ઉપર જઈએ. પહેલા તો લંબાઈ L બરાબર 15 મીટર, ક્ષેત્રફળ A બરાબર 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર. આ બધું આપેલું છે એ લખું છું. નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અવરોધ 5 ઓમેગા માપવામાં આવે છે. અવરોધ તમને મળે છે, કેટલો મળે છે? R બરાબર 5 ઓમેગા. આ પ્રયોગ કરવાના તાપમાને તમારા દ્રવ્યની તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? અવરોધકતાને આપણે શું કહીએ છીએ? રો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્ર યાદ કરો, અવરોધકતાનું એક સૂત્ર છે તમારી પાસે. આમ તો તારના અવરોધનું સૂત્ર છે આપણી પાસે. શું છે ખબર છે? તારના અવરોધનું સૂત્ર R બરાબર ρL/A. રોને કરતા કરીશ એટલે RA/L. કિંમતો મૂકવાની છે. કઈ કઈ કિંમતો આપી છે એ કિંમતો એમાં મૂકી દઈએ એટલે જવાબ આવી જશે. શું કિંમત છે? R કેટલો છે? 5. A કેટલો છે? 6 ગુણ્યા 10⁻⁷. છેદમાં તમને L કેટલો આપ્યો છે એ ખાસ જો. કેટલો આપ્યો છે? 15. તો માટે રો બરાબર છેદ ઉડાડી દેવાના છે, બીજું કશું કરવાનું નથી. તો અહીંયા શું થશે જુઓ, અહીંયા 5 તરીને 15 અને 3 દૂને 6 તો 2 ગુણ્યા 10⁻⁷. બીજું અવરોધકતા છે આપણી પાસે, રો શોધવાનું છે. તો આનો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. તો આ ખાસ નોંધ લેવી. તો આપણા 3.6 સુધીના દાખલા કમ્પ્લીટ થયા.
હવે આગળના દાખલા આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું.